સુરતથી સમાચાર કે જ્યાં આચાર સંહિતા ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે। ટીજીવીસીએલના 6 અધિકારી અને કર્મચારીઓની બદલી કરાઈ છે। શિક્ષાના ભાગરૂપે 6 અધિકારીઓની સુરત બહાર બદલી કરી દેવાઈ। નીરવ દેસાઈ, આશીષ પટેલ સહિતનાની બદલી કરાઈ। ભાજપના લોકસભાના ઉમેદવાર સાથે ફરતા હોવાના આક્ષેપ છે। ભાજપની સભામાં હાજર રહેતા હોવાના ફોટો પણ વાયરલ થયા હતા। કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને આ મામલે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે વધુ જાણકારી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। જી બળદેવ, જે રીતે લોકસભાનું ઇલેક્શનને લઈને આચારસંહિતા જે લાગુ પડી છે ત્યારે અલગ અલગ જે રાજકીય પાર્ટીઓ હોય છે આચારસંહિતા ભંગની જે ફરિયાદ છે તે અધિકારીઓ સામે અથવા તો કોઈ વ્યક્તિઓ જે સામે સરકારી જે ગેજેટનો ઉપયોગ કરતા હોય છે તેને લઈને તે કરવામાં આવતી હોય છે। ત્યારે જે સુરતની અંદર ડીજીવીસીએલના જે 5 જેટલા જે કર્મચારીઓ છે તે એક રાજકીય કાર્યક્રમની અંદર હાજરી હોવાના કારણે કોંગ્રેસ દ્વારા તે બાબતે ચૂંટણી પંચને જે ફરિયાદ કરી હતી ને તેના આધારે ગુજરાત ઇલેક્ટ્રોનિક યુનિયનના રાજ્ય સ્તરના જે જનરલ સેક્રેટરી નીરવ દેસાઈ છે તેમને સુરતથી ભરૂચ બદલી કરવામાં આવી છે। બારડોલીના સબ ડિવિઝન ઓફિસર તેમને જે રીતે સબ ડિવિઝનની અંદર પણ બદલી કરવામાં આવી છે। અલગ અલગ આ 5 જેટલા જે કર્મચારીઓ છે ડીજીવીસીએલના તમામને જે છે સુરત અને સુરત જિલ્લા બહારથી જે છે બદલી કરવામાં આવી છે। કારણ કે જે રીતે આચારસંહિતાની જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। કડોદરા ડિવિઝનમાં ફરજ બજાવતા આશીષ શિવરામ પટેલને વેરા જે ડિવિઝનની અંદર છે તેમની બદલી કરાઈ છે। સરકારી કર્મચારી હોવા છતાં રાજકીય પક્ષના કાર્યક્રમમાં જે હાજરી આપી હતી ને તેને લઈને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કર્યો હતો અને જે ફરિયાદ કરી હતી ને તેના આધારે તાત્કાલિક જે છે તે કલેક્ટર વિભાગ તરફથી ચૂંટણી પંચ દ્વારા આ જે છે તે પગલાં ભરવામાં આવ્યા છે। જી આભાર બળદેવ તમામ જાણકારી બદલ।